કેમ છો વિદ્યાર્થીઓ? આજે આપણે ફરીથી ચેપ્ટર નંબર 4 ભાગીદારીનું પુનર્ગઠન, અહીંયા લખ્યું છે ખાલી પુનર્ગઠન, એટલે ભાગીદારીનું પુનર્ગઠન ફરીથી આપણે કરવાનું છે. ગયા વખતે જે દાખલો આપણે ગણી નાખ્યો એના જેવો જ દાખલો હવે લઈ રહ્યા, એના જેવો જ. ગયા વખતે એમાં નહોતું પૂછ્યું કે નવું પાકું સરવૈયું બનાવો, પણ આ દાખલામાં તમને પૂછી નાખ્યું છે કે પાકું સરવૈયું બનાવો. આ વખતે કઈ કીધું છે તમને કે પાકું સરવૈયું બનાવો. બીજી એક વસ્તુ, આ દાખલો લેવાનું કારણ છે કે આની અંદર એક વસ્તુ એક્સ્ટ્રા આવી છે જે ગયા વખતે નહોતી અને આ દાખલામાં છે. બસ એ શીખવાડવા માટે થઈને આપણે આખો દાખલો લઈ રહ્યા અને બીજું ગયા વખતનું થોડું રિપીટેશન બી થઈ જશે. યાદ કરો ગયા વખતે પુનઃ મૂલ્યાંકન ખાધું, વિચારો. હા સર, એ જ. હેપી, ખુશ થઈ ગયા તો જમા, દુઃખી થઈ ગયા તો ઉધાર. તો મિલકતો અને દેવાની વાત કરીએ છીએ, સમજો. હું વાત કરું છું ઉદાહરણ નંબર 11 જે ચોપડીમાં તમને આપેલું છે. બીજી એક મહત્વની વાત, આ શરૂ કરતા પહેલા લેક્ચરમાં હું તમને સ્ક્રીન ઉપર ચોપડીનો દાખલો મૂકી દઈશ. એ સ્ક્રીન પરથી તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો, એટલે તમારી જોડે એ ચોપડીનો દાખલો રહે અને એ વાંચતા જવાનું અને જોડે જોડે દાખલો ગણાતો જશે. હવે આપણે જોઈએ છે, હું વાંચી રહ્યો છું, સમજજો. નીચે આપેલી માહિતી પરથી આમનો જ લખો અને પુનઃ મૂલ્યાંકન ખાતું તૈયાર કરો. પાકું સરવૈયું આપેલું છે રાજેશ અને જગદીશ, ટૂંકમાં વાંચી રહ્યો છું. અને એ પાકા સરવૈયાની આપણે માહિતી વાંચતા નથી, સીધા નીચે આવી જઈએ છીએ. હા, ઉપર એક વસ્તુ લખેલી છે, રાજેશ અને જગદીશનું નફા નુકસાનનું પ્રમાણ 3:2 છે. તો સાહેબ રાજેશ અને જગદીશ 3 અને 2 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તો લખી નાખીએ 3 અને 2 એમનું પ્રમાણ છે. એમણે નવા નફા નુકસાનનું પ્રમાણ નક્કી કર્યું છે 1:1. એટલે હવેથી ભવિષ્યમાં એ લોકો 1:1 નું પ્રમાણ નક્કી કરે છે અને એના માટે એ લોકોએ મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન શરૂ કર્યું છે. અને પુનઃ મૂલ્યાંકનની માહિતી નીચે આપેલી છે. તો એમાં પહેલી માહિતી છે, જમીન મકાનની કિંમત 20% વધારવી. જમીન અને મકાનની કિંમત તમને પાકા સરવૈયામાં 1 લાખ રૂપિયા આપેલા છે. જમીન અને મકાન લખી નાખું 1 લાખ રૂપિયા. હવે એની કિંમતે 20% વધારવાનું કે છે, તો આપણે એમાં 20% વધારી લઈએ. 1 લાખ ગુણ્યા 20% દબાઈશું એટલે પ્લસ વધારો 20,000 રૂપિયા. અને આ 20,000 રૂપિયા વધારીને રકમ મળી 1,20,000 રૂપિયા. 20% રકમ આપણે જમીન મકાનની વધારી દીધી. ચલો બીજું શું આપ્યું છે, બીજી આગળ વાત કરીએ. યંત્ર અને ફર્નિચરની કિંમત 20% ઘટાડવી. બીજો હવાલો આપ્યો છે, યંત્ર અને ફર્નિચરની કિંમત 20% ઘટાડવી. તો સાહેબ યંત્ર અને ફર્નિચર ઉપર કેટલા આપે છે? યંત્રો અને ફર્નિચર 80 અને 20. તો પહેલા હું યંત્રો અને ફર્નિચરની કિંમત લખી નાખું. યંત્રો 80,000, ફર્નિચર 20,000. યંત્રો અને ફર્નિચર મેં લખી નાખ્યા. સાહેબ એની કિંમત 20% ઘટાડવાની, તો માઇનસ ઘટાડો 16,000 રૂપિયા. અહીંયા પણ સાહેબ ઘટાડો 20%, 4,000 રૂપિયા. તો સાહેબ યંત્રમાં 16,000 ઘટ્યા, ફર્નિચરમાં 4,000 ઘટ્યા. હવે આ 16 ઘટાડો એટલે 64,000 રૂપિયા બહાર લખાશે. એવી રીતે અહીંયા 4 ઘટાડો એટલે 16,000 રૂપિયા લખાશે. સાહેબ આની બીજી અસર તો આપો. અહીંયા મજા આવી ગઈ તો જમા બાજુ લખો. જમીનની કિંમત વધી ગઈ, જમીન અને મકાન ખાતે 20,000. અને સાહેબ નીચેના બેમાં દુખી થઈ ગયા, યંત્ર અને ફર્નિચર.
તો તે યંત્ર તે ફર્નિ બંનેની કિંમત ઘટી ગઈ, દુખી થઈ ગયા. ઉધાર બાજુ 16 અને 4. ફરી આગળ જોઈએ છે હવાલા નંબર 3. હવે ગાલખાત અનામતની જરૂર નથી. સાહેબ શું કરવા આપ્યું છે? એટલા માટે આપ્યું છે કે ઉપરનું જે પાકું સળિયું આપ્યું છે ને એમાં દેવાદારો આપ્યા છે 60,000 અને એમાંથી ગાલખાત અનામત બાદ કરી છે 3,000. તો 60,000 દેવાદારો આપ્યા છે, ગાલખાત અનામત 3,000 બાદ કરી છે. હવે નીચે કહે છે કે ગાલખાત અનામત બાદ કરવાની જરૂર નથી. આપણે ખાલી દેવાદારો લખવાના 60,000 રૂપિયા. તો અહીંયા લખીશ દેવાદારો 60,000 રૂપિયા અને ગાલખાત અનામત બાદ કરવાની જરૂર નથી, જે 3,000 રૂપિયા અંદર આપેલી છે. તો 3,000 રૂપિયા આપણે બાદ નહીં કરીએ. ફાયદો થઈ ગયો સાહેબ. ફાયદો થયો એટલે જમા બાજુ લખો ગાલખાત અનામત ખાતે 3,000. સાહેબ કઈ રીતે ફાયદો થયો? હવે ગાલખાત પડવાની હતી, હવે એ પૈસા આપી દેશે, ગાલખાત અનામતની કોઈ જરૂર નથી એટલે ફાયદો થઈ ગયો. ના આપે તો નુકસાન થાય, પણ એ હવે થવાનું નથી એવું આપણને આપેલું છે. ચલો આગળનો હવાલો વાંચીએ છીએ. આખર સ્ટોકમાં 3,000 ના રિપેરિંગની જરૂર છે, 3,000 મરામત કરાવવાની જરૂર છે, 3,000 રૂપિયાનો ખર્ચો છે આખર સ્ટોકની અંદર. તો આખર સ્ટોકની કિંમત ઘટી જાય કારણ કે એમાં ખર્ચો છે. તો આખર સ્ટોક છે કેટલો? સાહેબ સ્ટોક આપેલો છે 23,000 રૂપિયા. અહીંયા હું લખીશ સ્ટોક 23,000 રૂપિયા અને એમાં 3,000 રૂપિયા ખર્ચો છે. તો ઘટાડો કરો, એની કિંમત ઘટી 3,000 બાદ કરીને લખો 20,000. એ જ રીતે સાહેબ ઘટાડો તો નુકસાન થયું ને, ઉધાર બાજુ લખો તે સ્ટોક ખાતે 3,000 રૂપિયા. સ્ટોક ખાતે 3,000 રૂપિયા નુકસાન થયું સાહેબ, મિલકત ઘટી. ચલો આગળ વાંચીએ. લેણદારોમાંથી હવે 5,000 ચૂકવવાની કોઈ જરૂર નથી. હાટ સર મજા આવી ગઈ. લેણદારના હવે 5,000 રૂપિયા ચૂકવવાના નહીં. તો લેણદાર આપ્યા છે કેટલા સાહેબ? 95,000 ઉપર પાકા સળિયામાં આપેલા છે. તો પહેલા લખી નાખું છું અહીંયા લેણદારો 95,000 અને એ 95 માંથી હવે 5 ચૂકવવાની જરૂર નથી. તો સાહેબ બાદ કરી દો, ઘટાડો 5,000 અને બાદ કરીને બાર રકમ લખીશું 90,000 રૂપિયા. સાહેબ હવે એને ચૂકવવાની કોઈ જરૂર છે નહીં. સાહેબ ફાયદો થયો? ફાયદો થયો. બીજી અસર અહીંયા આપો 5,000 લેણદારો ખાતે, લેણદારોમાં ચૂકવવાની કોઈ જરૂર છે નહીં. તો સાહેબ આ બધી વધારો ફાયદો, આ બધા ત્રણ ઘટાડો થયો મિલકતોમાં, નુકસાન લખી નાખીએ. અહીંયા મૂડીમાં, મૂડી દેવા બાજુ દેવામાં ઘટાડો થયો, ફાયદો લખી નાખીએ. આગળ વાંચીએ શું આપેલું છે. 6,000 રૂપિયા ખર્ચ ચૂકવવાનો બાકી છે અને 8,000 રૂપિયા મળવાના બાકી છે, આવક મળવાની બાકી છે. તો 6,000 રૂપિયા ચૂકવવાના બાકી છે, 8,000 રૂપિયા મળવાના બાકી છે. સાહેબ ચૂકવવાના બાકી છે તો અહીંયા લખવું પડશે ચૂકવવાના બાકી ખર્ચા 6,000, મળવાની બાકી આવક 8,000. તો ચૂકવવાના બાકી 6,000 છે, મળવાના બાકી 8,000 છે. તો ચૂકવવાનું બાકી એટલે જેવું, મળવાનું બાકી એટલે 8,000. ફાયદો મિલકત, તો આ દેવા બાજુ લખી નાખ્યું, આ મિલકત બાજુ લખી નાખ્યું. સાહેબ ફાયદો નુકસાન, સાહેબ ચૂકવવાના થાય એટલે આવું મજા ના આવે. અહીંયા લખો એ ચૂકવવાના બાકી
ખર્ચા ખાતે 6000, મળવાની બાકી આવક ખાતે 8000. એ ફાયદો થઈ જશે, લેવાના છે તો મજા આવી ગઈ. અને છેલ્લો હવાલો જે તમને આપેલો છે, રોકાણો તેની બજાર કિંમતે લખવાના છે. હવે સાહેબ અંદર રોકાણો કેટલા આપ્યા છે? તો રોકાણો 30,000 રૂપિયા બહાર આપેલા છે. એટલે પહેલા તો એ લખી નાખો, રોકાણો જે આપેલા છે 30,000 એ લખો. હવે કૌંસમાં કીધું છે કે રોકાણોની બજાર કિંમત 25,000 રૂપિયા છે અને આપણે 25,000 લખવાનું કે છે. હવે બહાર 25 લખવાનું કે તો સાહેબ અહીંયા તો ઘટાડો કરવો પડે, નુકસાન થઈ ગયો. કેટલું નુકસાન થયું? 5,000 રૂપિયા. એટલે 5,000 રૂપિયા મારે ઘટાડો કરવો પડશે. એટલે મારો જવાબ આવશે 25,000 રૂપિયા. તો રોકાણોમાંથી ઘટાડો 5,000, બહાર લખીશું 25,000 રૂપિયા. તો અહીંયા બધા હવાલા પૂરા થાય છે. હવે હવાલા પતે એટલે ખુશ નહીં થઈ જાવ. હા, બધું મોસ્ટલી પતી ગયું, પણ પાકા સરિયામાંથી શું રહી ગયું? એ પાકા સરિયામાં જે રહી ગયું એ હવે આપણે જોવાનું છે. તો પાકા સરિયામાં હું જમણી બાજુ મિલકતો બાજુ વાંચી રહ્યો. તો પહેલા આપ્યું છે જમીન મકાન. એ જમીન મકાન મેં લખી નાખ્યું, સાહેબ આવી ગયું. જમીન મકાનમાં હવે કશું કરાવવાની જરૂર નથી, 21 થઈ ગયા. પછી બીજું આપેલું છે યંત્રો, સાહેબ યંત્ર 64 થઈ ગયા. સાહેબ ત્રીજું આપેલું છે ફર્નિચર 20, તો ફર્નિચર પણ આપણે 16 લખી નાખ્યા. ચોથું આપેલું છે રોકાણો, સાહેબ રોકાણોના 25 લખી નાખ્યા છેલ્લે. પછી આપેલું છે દેવાદારો, સાહેબ દેવાદારોના 60 લખી નાખ્યા. દેવાદારો 60 અસર આવી ગઈ. સાહેબ સ્ટોકમાં 3,000 કાપીને 20,000 લખી નાખ્યા. રોકડ 10,000 રૂપિયા, સાહેબ રોકડ લખવાની બાકી રહી. તો રોકડ ખાતું તમે બનાવી શકો છો, પણ અહીંયા પણ હું રોકડ ખાતું બનાવીશ નહીં. કેમ નહીં બનાવું? કોઈ રોકડની અસર જ નથી આવી, તો સીધે સીધું રોકડ લખી નાખો. આ રોકડ 10,000 રૂપિયા. એટલે 10,000 રૂપિયા તમને રોકડ આપેલી છે. તો મિલકતો બાજુ જમણી બાજુ પતી ગયું. હવે વાંચીએ છે ડાબી બાજુ. ડાબી બાજુ શું છે? સાહેબ મૂડી આપેલી, રાજેશ અને જગદીશની મૂડી 140 અને 60. તો અહીંયા લખીશું બાકી આગળ લાવ્યા. અને બીજું ખબર પડવી જોઈએ, મૂડી દે આ બાજુ છે એટલે કે આ બાજુ છે, આ બાજુ જમા હોય તો જમા બાજુ લખી નાખો. અને એ આપેલા છે આપણને 140 અને 60. 1,40,000 60. બીજું જોઈએ, બીજું આપ્યું છે સામાન્ય અનામત, મોસ્ટ આઈએમપી. સાહેબ આના માટે તો દાખલો લીધો તો, દાખલો જ આના માટે લીધો. હવે યાદ કરો 11મું ધોરણ. સામાન્ય અનામત, સામાન્ય અનામત શું હતું સાહેબ? સામાન્ય અનામત તો આપણે ઓલા પૈસા સાઈડમાં, હા એ જ કોઈક મુશ્કેલીમાં પૈસા કામ આવે એટલા માટે સામાન્ય અનામત રાખેલું હોય. હવે એ હોય કોનું? સાહેબ ભાગીદારોનું. દેવું નથી, આ વપરાયું નથી એટલે દેવું નથી. જો વપરાઈ જાય તો પતી, પણ નથી વપરાયું એટલે એ ભાગીદારોનું છે. ભાગીદારોની વસ્તુ ભાગીદારોમાં વહેંચાઈ જાય. તો સામાન્ય અનામત ભાગીદારોમાં વેચી દેવાની. આ વસ્તુ યાદ રાખવાની. કયા પ્રમાણમાં? સાહેબ આ લખ્યું ને 3 જૂના પ્રમાણમાં વેચ. બહુ મેથી મારવી નહીં, સિમ્પલ. તો લખી નાખું છું અહીંયા સામાન્ય અનામત. સાહેબ 10,000 રૂપિયા સામાન્ય અનામત આપી. 10 ને આપણે આ 3 અને 2 ના પ્રમાણમાં વેચીએ તો 6,000 ને 4,000 થાય. 10,000 ગુણ્યા 3 ભાગ્યા 3 ને 2 5. 10,000 ગુણ્યા 3 ભાગ્યા 5, 10,000 ગુણ્યા 2 ભાગ્યા 5. એટલે તમારો જવાબ આવી જશે 6 અને 4. આગળ જોઈએ સાહેબ નફા નુકસાન ખાતું 15,000. નફા નુકસાન ખાતું નામથી જ ખબર પડે છે સાહેબ એ નફો કે નુકસાન હશે. તો અહીંયા તમને અહીંયા આપેલું છે, મતલબ એ નફો છે. જવાબદારી બાજુ નફો હોય.
અને એ અહીંયા વેચાઈ જાય. અને બીજું ના ખબર પડતો આ જમા છે, જમા બાજુ વેચો. નફા નુકસાન અહીંયા આપ્યું હોય તો ઉધાર બાજુ વેચો. આપણે 15,000 રૂપિયા વેચવાના છે કારણ કે નફો નુકસાન છે, દેવું નથી. નફો કે નુકસાન છે અને એ ભાગીદારોનું કહેવાય, વેચી દેવું પડે. તો એ પણ નફા નુકસાન ખાતું 15,000 રૂપિયાની વેચણી કરો. હવે 15,000 રૂપિયા અહીંયા વેચો, 15,000 ગુણ્યા 3 ભાગ્યા 5 તો 15,000 ગુણ્યા 2 ભાગ્યા 5 એટલે 9,000 અને 6,000. આવો તમારો જવાબ આવશે. અને વેચતા તમને આવડે છે, પહેલા ચેપ્ટર થી શીખતા એટલે એના માટે હવે કશું બહુ વધારે રહેતું નથી. પછી આવે લેણદારો 95 સાહેબ, લેણદારોને અસર આવી ગઈ, ફરી આપવાની જરૂર જ ક્યાં છે, પતી ગયું, બેસ્ટ. તો અહીંયા મારું સાહેબ વધારાની માહિતી બી પતી ગઈ, પાકું સર એવું પતી ગયું, બધું પતી ગયું. હવે શું કરવાનું સાહેબ? હવે ખાતા બંધ કરવાના. અને ખાતા બંધ કરતા લાસ્ટ ટાઈમ શીખવાડ્યા તો ધ્યાનથી સમજજો છોકરાઓ. પહેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરીશ. હવે પુનઃ મૂલ્યાંકન ખાતામાં તમે આ બાજુનો સરવાળો કરશો તો 20 ને 5 25, 25 ને 3 28, 28 ને 8 36. એટલે અહીંયાનો સરવાળો આવ્યો તમારો 36,000 રૂપિયા. હવે અહીંયાનો સરવાળો કરો, 16 ને 4 20, 20 ને 6 26 અને તમારે અહીંયા ચૂકવવાના બાકી 6,000 રૂપિયા, 3,000 રૂપિયા, 9 9 ને 4 13, 13 ને 16 એટલે 29,000 રૂપિયા રકમ થાય. એટલે 16 ને 4 3 અને 8. હવે એક વસ્તુ આપણે અહીંયાથી રોકાણોની લખવાની રહી ગઈ છે. આ રોકાણોમાં ઘટાડો 5,000 રૂપિયા. સાહેબ રોકાણોનો ઘટાડો તો આપણે લખ્યો નહીં, એની બીજી અસર આપવાની રહી ગઈ છે. તો અહીંયા આપણે લખી નાખીએ રોકાણો એ રોકાણો ખાતે 5,000 રૂપિયા. અહીંયા રોકાણો ઘટ્યા, નુકસાન થયું, એની બીજી અસર આપણે અહીંયા આપવાની 5,000 રૂપિયા. હવે સરવાળો કરીએ તો 16 ને 4 20, 20 ને 5 25, 25 અને 6 31, 31 ને 3 34. તો 34,000 રૂપિયા આપણો ઉધાર બાજુનો સરવાળો થયો. તો અહીંયા 36, અહીંયા 34, બંનેમાંથી જે વધારે છે એ લખો સાહેબ. 36 લખો અને 36 માંથી 34 બાદ કરો એટલે અહીંયા તમને મળે 2,000 રૂપિયા બાકી. અને આ જે 2,000 રૂપિયા બાકી છે એને નફો કહેવાય, પુનઃ મૂલ્યાંકનનો નફો. અને એ નફાની વહેંચણી તમારે અહીંયા 3 અને 2 ના પ્રમાણમાં કરવી પડે. અને 3 અને 2 માં વહેંચશો એટલે 1200 અને 800 તમારો જવાબ આવી જશે. અહીંયા લખાશે રાજેશ અને તે જગદીશના મૂડી ખાતે 1200 અને 800 એટલે આ બંને ને આપણે અહીંયા વહેંચી દઈશું. એના ખાતામાં બી લખીશું તો 1200 રૂપિયા એના ખાતામાં જમા બાજુ, 800 રૂપિયા એના ખાતામાં જમા. 1200 અને 800 જમા કરી દઈએ. નામ લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતું. હવે સાહેબ આનો સરવાળો કરો. આનો સરવાળો કરવાનો બાકી છે. હવે જ્યારે તમે આ બાજુનો સરવાળો કરશો તો 140 વત્તા 6,000 વત્તા 9,000 ને વત્તા 1200 એટલે 156,200 તમારો જવાબ આવી છે. અને આ બાજુનો સરવાળો કરો તો 70,400 60 ને 70 800 70,800 તમારો જવાબ આવી જશે. એટલે 70,800 ને 156,200 આ બંને રકમ આપણને જવાબ મળી ગઈ. હવે આ બાજુ તો સાહેબ બાદ કરવા માટે કશું છે જ નહીં, તો આની આ જ રકમ આપણે અહીંયા લખવી પડશે.
1 56 200 70 800 અને આ જ બાકી મને આ બાજુ મળી એવું આપણે માનીએ તો 1 56 200 70 800 આને કહીશું બાકી આગળ લઈ ગયા બાર આવ્યા બાર લઈ ગયા સિમ્પલ આ બાકીને આપણે ક્યાં લઈ જઈશું પાકા સરિયામાં સાહેબ મૂડી કોની મૂડી છે બે જણની રાજેશ અને જગદીશ અને બંનેનો સરવાળો કરીને બાર લખવાનું છે તો અહીંયા 1 56 200 અને બીજો છે 70 800 આ બંનેનો સરવાળો કરીએ અને બાર લખીએ એટલે 2,27,000 રૂપિયા હવે તમે જરા આનો સરવાળો કરશો 227 વત્તા 90,000 રૂપિયા વત્તા 6,000 રૂપિયા તો તમારો જવાબ આવશે 3,23,000 રૂપિયા એવી રીતે તમે આ બાજુનો સરવાળો કરશો 21 64 16 60 20 8 25 અને 10 તો તમારો જવાબ આવશે 3,23,000 રૂપિયા અને બંને બાજુનો સરવાળો ટેલી થઈ જાય એટલે આપણો દાખલો સાચો અહીંથી આપણે પૂછીને દાખલો અહીંયા પતી હવે સાહેબ દાખલામાં મહત્વનું શું ખબર છે દાખલો તો ગણતા આવડી ગયો આમનો જ લખો બાકી રહ્યો આમનો તો ગયા લેક્ચરમાં શીખ્યા હતા બહુ જ સહેલી રીતે શું કર્યું હતું યાદ કરો કોના આધારે ગણી હતી પુનઃ મૂલ્યાંકન સાહેબ આ રહ્યો કેવી રીતે થાય છે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા 16,000 પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે જમા 4,000 પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા 3,000 પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી ખર્ચા ખાતે જમા 6,000 પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે રોકાણો ખાતે જમા 5,000 પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે રાજેશના મૂડી ખાતે જમા તે જગદીશના મૂડી ખાતે જમા 1200 800 એ બાબતી હવે આ બધું ઉધાર જમીન મકાન ઉધાર તે પુનઃ મૂલ્યાંકન જમા 20,000 ગાલ ખાતામાં ઉધાર પુનઃ મૂલ્યાંકન જમા 3,000 લેણદારો ખાતે ઉધાર પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 5,000 મળવાના બાકી આવક ખાતે ઉધાર પુનઃ મૂલ્યાંકન ખાતે જમા 8,000 આટલું તો સાહેબ અમને આવડે છે આમાં શું નવું છે હા તો થઈ ગયું પતી ગયું પણ મહત્વનું ખાસ સાહેબ ભાગીદારોના મૂડી ખાતા પરથી પણ આજે આમદ લખવાની છે ભાગીદારોના મૂડી ખાતા પરથી સાહેબ કઈ અહીંથી તો આ પતી આ બે નવી આઈટમ આ નવી આઈટમ લખવાની બાકી આના માટે તો સાહેબ દાખલો લીધો છે અને આનો ઉપયોગ તમારો 7મા નંબર ચેપ્ટરમાં થશે 7મા નંબરના ચેપ્ટરમાં આ વસ્તુ આવે છે જેનો આપણે ઉપયોગ કરવાનો છે સમજો ધ્યાનથી સામાન્ય અનામત ખાતે ઉધાર રાજેશના મૂડી ખાતે જમા 6,000 જગદીશના મૂડી ખાતે જમા 4,000 નફા નુકસાન ખાતે ઉધાર તે રાજેશના મૂડી ખાતે જમા 9,000 જગદીશના મૂડી ખાતે જમા 6,000 આ બે આમનો જ લખવાની ભૂલવાની નહીં ગયા દાખલામાં આવું કઈ વહેંચણી થતી નહોતી માટે આપણે એમાં કોઈ આમનોંધ લખી નહોતી અહીંયા મૂડી ખાતામાં વહેંચણી થઈ છે તો મૂડી ખાતાની અસર આપવી પડશે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે અહીંયા આપણો દાખલો 100% પૂરો થાય છે તમારી ચોપડીમાંથી જવાબ જાતે જોવાનો છે આમનોંધો બધી લખીને આપેલી છે થેન્ક યુ વેરી મચ મળીએ છીએ બીજા લેક્ચરમાં ફરીથી અને નવા દાખલાઓ સાથે અને એ દાખલાઓ નાના નાના લઈશું જે ફક્ત આને લગતા છે બીજી એકે વસ્તુને લગતા નથી એટલે નેક્સ્ટ વખતે બહુ જ ધ્યાનથી સમજીને આવજો શું સમજીને આવશો તમે લોકો કે આ સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું કેવી રીતે વહેંચ્યું જૂના પ્રમાણમાં વહેંચ્યું બીજું તમારે સમજીને આવવાનું છે ધ્યાનથી સમજજો શું આપણી ચોપડીમાંથી તમારું હોમવર્ક
કે આપણી ચોપડીમાં આપેલા જે દાખલાઓ છે એમાં શોધો, બધા દાખલાઓ ચેક કરો જે આપ્યા છે, નાના મોટા બધા ઉદાહરણ જોઈ લો અને ઉદાહરણમાં ક્યાં ક્યાં કઈ કઈ વસ્તુની વહેંચણી કરી છે. પાકું સરવૈયું જુઓ, અહીંયા પાકા સરવૈયામાં આ બે આઈટમો આપી દીધો, વહેંચી નાખી. એવા બધા પાકા સરવૈયા જુઓ, અમુક વસ્તુ નહીં વહેંચી હોય એ કાઢો, જેથી તમને લોકોને ખબર પડે કે હા સાહેબ આટલી વસ્તુ વહેંચાઈ ગઈ અને આટલી વસ્તુ વહેંચવાની નથી. અને નેક્સ્ટ ટાઈમ જ્યારે દાખલો ગણાવીશ ત્યારે કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે કે હા સાહેબ આટલી વસ્તુ વહેંચાઈ ગઈ અને આટલી વસ્તુ વહેંચાઈ નથી. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં તમારી તૈયારી સાથે. બાય.